ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. ઘણા સમય પછી આપણે વ્લોગની શરૂઆત કરી છે. આમ જોઈએ તો મહિનો દોઢ મહિનો જેવું થવા આવ્યું છે અને ફાઇનલી તમારો ભાઈ ગોવાથી ઘરે આવી ગયો છે. કેમ આવતા રહ્યા હું છે ને એ બધી ડિસ્કસ આપણે કરશું, પણ આજે હું એક ઇન્ટરવ્યુ આપવાનો છું જે ઓહો દ્વારકા પેજની અંદર આવવાનું છે. એની અંદર તમને બધા સવાલ જવાબનો તમને બધું મળી જાય, બરાબર? કેટલી પ્રકારના સવાલ છે અને પછી વિવિધ પ્રકારના મારા જવાબ છે પાછા. એટલે તમારે બધું જોવું હોય ને તો આપણે ઓહો દ્વારકાના પેજ ઉપર આવી જશે. માખી હોક નથી દેતી. તો કઈ વાંધો નહીં ભાઈ, વ્લોગ ને કન્ટિન્યુ રાખીએ. આપણે મારા મમ્મી ને મારા પપ્પા ને બધા ગયા છે થોડાક બહાર ગામ, સગા સંબંધીના ઘરે ગયા છે અને હું એકલો રખડું છું. હવે હું નાહી ધોઈ લઉં ફટાફટ અને પછી મારે નીકળવાનું છે રાજકોટ, કારણ કે આપણું આજે ઇન્ટરવ્યુ છે ત્યાં. અર્જુનભાઈ ને હમણાં મજા છે, કારણ કે આઈસર ને છે ને ભાઈ ઘરે ઢાંકી અને રાખી દીધું છે. સોરી, ઢાંક્યું નથી, ઓઇલ કરાવી આખેમાં અને રાખી દીધું છે, કારણ કે હમણાં છે ને ભાઈ આરામ કરવાનો છે. હાવ મહિનો દોઢ મહિનો ક્યાંય પણ જવાનું છે ને ઘરે ને ઘરે. તો અર્જુનભાઈ ને પણ હમણાં વેકેશન પડી ગયું છે, કારણ કે ઘણો સમયથી ગાડી હાકે છે, બરાબર? એને ચોમાસાની અંદર પણ વેરું ના હોય. ટૂંકમાં ક્યાંકથી ને ક્યાંકથી એવા ફેરા મેળા રાખે, આ તે કામકાજ ચાલુ જ હોય ને. પણ મેં પણ કહી દીધું છે ભાઈ હમણાં થોડાક દી મહિનો દોઢ મહિનો એકદમ આરામ કરી લ્યો, ગાડીની સર્વિસ કરાવી અને ઘરે મેલી દો. ત્યાં ઘરે મેલી દીધી છે અને મહિનો દોઢ મહિનો ક્યાંય જવાનું છે ને એકદમ આરામ કરવાનો છે. આપણે એક ગાડી આપડી અહીંયા પડી છે અને એક ગાડીમાં રસ્તામાં પડી છે રોડ ઉપર, કારણ કે ભાઈ અહીંયા બે ગાડી રાખું ને તો મારી થાર ગાડી ના આવે, બધું ગોટે ચડે એવું હતું ભાઈ. એટલે એક ગાડી આપણે રસ્તામાં જ રાખી દીધી છે, એક બાજુ આમ સાઈડમાં દબાવી દીધી છે. તો એ ગાડી ત્યાં પડી છે ને એક ગાડી અહીંયા પડી છે. ભાઈ આ કૂતરું મારા જેવું છે, ઉથમાં જ ધંધા કર્યા રાખે. તમે જો કંઈક ને કંઈક તોડ્યા રાખે. તો તમારા ભાઈને એક છે ને ભાઈ મગજ કામ નથી કરતો જરાક, કારણ કે 2 થી 3 દિવસની અંદર આપણી વરના ગાડી આવી જશે ને તો હું વરના ગાડીને રાખીશ ક્યાં? કારણ કે વરના ગાડીને રાખવી હોય તો મારી થાર ના રહીએ, થાર ને રાખવી હોય તો વરના ના રહીએ. એટલા માટે મેં એક વિચાર કર્યો. આમ તો હું ક્યારેય ગાડી છાંય રાખતો નથી, મજા આવીને પડી હોય એમને, તમને ખબર છે કેવો અલેકરો હું છું એ. પણ એમાં એક મેં વિચાર કર્યો છે, આની અંદર આમ ગાડી વહીતું જાય સીધી, પણ એમાં શું થાય છે ખબર છે? ગાડી થોડીક અહીંથી આમ બારી રહે છે, સમજ્યા છે? એટલે પાછળ તો એ તડકો રહેવાનો જ છે, આગળ એટલો મેલી એટલે કે ફાયદો નથી. એટલે આ જે ગમાણ છે ને આપણે કાઢી નાખવી, બરાબર? એટલે ઓલા દિવાલ સુધી ડાયરેક્ટ આમ આગળ મોરો વયો જાય ને તો આખી ગાડી અહીંયા આવી જાય, બરાબર? એક ગાડી અહીંયા રહી જાય અને એક ગાડી વાં રહી જાય, બરાબર? આઈસર ને આપણે ઓલી બાજુ ધકેલી દે હું, એટલે ત્યાંથી રિવર્સ અહીંથી આમ મેળવીને આમ જવા દેવાનું ડાયરેક્ટ ડેલેથી. એવી રીતના કંઈક મગજ મારું છું, પણ હવે જોવાય શું થાય. પહેલા તો આ ગમાણ કાઢવી જોઈએ અને બુલેટ ને એક્ટિવા ને બધું ગાડીની તો બધું ઓલી બાજુ રહી જાય, બરાબર? ભાઈ મારા સાધન વેચવાના છે, કોઈને લેવા હોય ને તો કેજો. બહુ થઈ ગયા, મને ખબર નથી. આરસી બુક મારા ખીચામાં માત્યું નથી, હદ કહેવાય. હદ. એટીએમ ને ઓલા બધા ના કાર્ડ ને આપણે હોય એને વારે આરસી બુક નો એવડો થપ્પો છે મારા પાસે. તો ગાઈસ આ છે આપણી સ્ક્રિપ્ટ બુક. હું તમને કહીશ નહીં શું કન્ટેન્ટ છે એ, બરાબર? નકર તમને ખબર પડી જશે. ઓકે ગાઈસ, બ્લોગ ના ચક્કરમાં હું એ પણ ભૂલી ગયો છું કે મારા રાજકોટ નીકળવાનું છે યાર. હવે આવું જોશે મારે. ઓહો ભાઈ, હું તમને ખબર નહીં, હું હમણાં વ્લોગ નથી મેલતો એટલે તમને કદાચ ખબર નહીં હોય, પણ હું ડેઈલી એટલા બધા કિલોમીટર કાપું છું. ખબર નહીં, મારે એટલું બધું કઈ ખાસ કામે ના હોય તોય હું 300-400 કિલોમીટર ચડાવી દઉં આખા દીમાં. કઈ ખબર નથી પડતી, ક્યાંક ને ક્યાંક નીકળી જાવ. એક ટાંકી આખી પૂરી કરીને આવું સાંજે. કાંઈ મારા 5000 નું ડીઝલ નો વિચાર કરો. ગાઈસ ફાઇનલી નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયો છું અને નીકળી ગયો છું રાજકોટ તરફ. જો યાર વરસાદ કેવો પડે છે તમે જો ખાલી. હા માથે ઉડે ભાઈ, માથે ઉડતું નથી, મેં ઉડાડ્યું. કાંઈથી કઈ નસપરો તો શું તમને ખબર છે. તો અત્યારે નીકળી ગયા છે રાજકોટ. તો ફાઇનલી તમારો ભાઈ રાજકોટ પહોંચી ગયો છે. આપણે જ્યાં લોકેશન છે એક્ઝેક્ટ લોકેશન પહોંચી ગયા છે. કામિલનભાઈ, અહીંયા મારું શૂટ થવાનું છે. આગળ આ બધા ટ્રાયફોટ ને કાઢે છે ભાઈ. એકાથે ડેટકું નીકળું ઠેલામાં ડેટકું નીકળું. કેમેરા આપણે હે ને 3-4 એંગલ થી આપણે શૂટ કરવાનું છે, એટલે કેમેરા હામટા જોયો કા. પણ મારી વરના ગાડીની પણ તમે રાહ જોતા હતા. ફાઇનલી આપણી વરના ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઘણો સમય મેં તમારો ટાઈમ લીધો, તમારી રાહ જોવડાવી મેં તમને, અને કદાચ તમે રીલ્સ તો જોઈ લીધી હશે ઇન્સ્ટાગ્રામ ની અંદર. આપણે મસ્ત મજાનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. આ થાર ગાડી છે ને ભાઈ, આ આપણે હવે શું કહેવાય કે એકદમ ઢાંકીને મેળ દેવાની છે, કારણ કે આ બહુ આંકવાનું થાય નહીં, બહુ ઓછી યુઝ થાય. ત્યાં રફમાં જવું હોય તો, બાકી લોંગ રૂટ કરવા હોય તો આપણે આ વરના ગાડીથી જ કરવાના છે. જોવું તમે યાર, એકદમ ચમચમાવી નાખી. આજે ચોમાસું હોય ને ભાઈ, એટલા ટૂંકમાં શું છે કે જરાક બહાર કાઢો ને એટલે ભરાય બધું, ગારાવાળું ને એવું બધું થાય. સમજાણું તમને? બાકી એકદમ ચકાચક કરી નાખી છે, ઘટે નહીં એવી. અંદર ઇન્ટિરિયરમાં થોડો હજુ ચેન્જીસ કર્યો છે આપણે. મોટી ડિસ્પ્લે નાખી દીધી છે, એવું બધું કર્યું છે, ઘણી બધી વસ્તુ નાખી છે. અને તમને ખર્ચાની વાત કરું ને
તો આ વરના ગાડી લગભગ આપણે 3.5 થી 4 લાખ રૂપિયા ખાઈ ગઈ છે. એટલો બધો આની અંદર ખર્ચો હતો એક્સિડન્ટ થયા પછી. 3.5 થી 4 લાખ રૂપિયા બહુ ખર્ચો કહેવાય, હું તો એમ કહું. કારણ કે થોડીક જ સ્લીપ ખાઈ અને કેનાલમાં ગઈ હતી, પણ એટલો ખર્ચો આવી ગયો. તમે વિચાર કરો, આ તો હજી ઓછી ભટકાણી હતી, વધારે ભટકાણી તો શું થાય, ટોટલ ગાડી લોસ થઈ જાય. તો કઈ વાંધો નહીં ભાઈ, જીવ હોય કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મારે અત્યારે નીકળવાનું છે જામનગર, કારણ કે તમારા ભાભી કેદીના રાયડું નાખે છે કે પિક્ચર જોવા જવું છે, પિક્ચર જોવા જવું છે. તો ફાઇનલી જામનગર જવું છે પિક્ચર જોવા, અને નાવાનું બાકી છે હજી. નાઈ લો ફટાફટ. ફાઇનલી તમારો ભાઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છે. નીકળવાનો છે જામનગર. ભલે તમારો ભરત આહિર ગમે એવડો મોટો થઈ જાય, પણ પૈસા તો માં પાસે જ માગવા પડે. હીરીબેન, ઘણા સમય પછી હો તું બ્લોગમાં આવી. મમ્મી મને ખબર છે, અવાર નો ધીરે ધીરે હરવો થાય. મને ખબર હતી આજ ગગાને કઈક જોઈ છે. પૈસા 5,000 લાવ. મેં તને કીધું તો લેવી. લાવ. આ જો 5,000 રૂપિયા હે ને ભાઈ, જામનગર વાપરીને આવવાનો. હા, ડીઝલ તો અલગ. એટલે નકર તો જાતે નહીં, પણ કાલે હહરા કીએ હવે ભણે સાંભળે બહુ ભરત તમે જેટ આવો કે તને ખબર ના હોય અમારી સિસ્ટમ ની. કઈ વાંધો નહીં. વરના આપણે એકદમ ચાકા જેવી મમ્મીએ કરી નાખી છે, પાછી લુઈ નાખી. પણ જો એવી નથી લુવાણી મમ્મી, હજી ભયરી છે નીચે. તો એ આમાં શું છે? આમાં તા મારી છે ને વેવાણ દેવાનું છે. દૂધ છે? છાશ? દૂધ છે. મિત્રો બગાવે ફાકા મારે બીજી રીતના છાશ છે આમાં. હદ કેવાય. હા મેલ વાહ મેલ દે. તો જ લઈ જઈ જમાઈને. પાછળ મેલ દો. હાલો पीछे मिल दो इधर, उसको खोलना पड़ेगा ना. एक काम करना मम्मी, પાછળ આગળ રાખ દે. ગાઈસ આની અંદર છે ને આગળના ટાયરો પણ આપણે નાખ્યા હે. બાકી પાછલા ટાયર તો જૂના જ છે, કારણ કે પાછળના છે ને હાલે એવા હતા, આગળના થોડા ખરાબ થઈ ગયા હતા, એટલે આગળના ટાયર નાખ્યા છે. ટાયરો તો આપણે થારના ઓલા થઈ ગયા છે. થારના ટાયરો આપણે નવા નાખવા પડે એમ છે, કારણ કે તમને ભલે દેખાય ઓલા એમ થાય કે હજી હારા જ છે, પણ હારા નથી. આ ઓલા ઘાઈ ગયા છે. 50,000 કિલોમીટર હાલી ગઈ. ફટાફટ ડેલો ખોલ દે. હાલવામાં જવું છે. આપણે આજ 8 દી મોરની વાત હતી કે ભાઈ વરના આવે એટલે ડેલો ઇલેક્ટ્રિક પર કરાવી લેજો ને કેમ કરાવ્યો નહીં. હવે આજની જો વાત છે, હવે કોઈ દી મમ્મી ડેલો ખોલવા જાય. ઇલેક્ટ્રિક? હા, ઇલેક્ટ્રિક ડેલો કરાવી લ્યો. કઈ નવરી છો? તો ભાઈ ખંભાળિયા પહોંચી ગયો છું, અને ખંભાળિયા મોંઘેરા મહેમાન આવી ગયા છે. ના, અમે બહુ મોંઘા નથી ભાઈ. હે બેન, મોંઘેરા જ કહેવો ને અમારે તો. કેમ છો? મજામાં? મોંઘા કેવા? બેન ને જવું છે ને મમ્મી ના ઘરે, ને ભાઈ ને જવું છે ને સસરા ના ઘરે, ને મારે જવું મારા સસરા ના ઘરે. આજે અમે ફાઇનલી ભરતભાઈ ની વરનામાં બેહી ગયા છે. વરના કેમ છે? બની ગઈ? ઓય કારી નાગણ ઉભા એમ ઈ નાગણ પછી ટન ટનાટન. હાલો ભાઈ, હવે છે ને જામનગર ત્યાં ધીમે ધીમે, બાકી ખૂટીએ નહીં અમારું. હાલો ભાઈ, હાથ ગયણાનો સમય થઈ ગયો છે. ફાઇનલી ગાઈસ આપણા સસરાના ઘરે પહોંચી ગયા છીએ જામનગર, અને બ્લોગ મેં અંદર વયો ગયો તો પાછો ચાલુ કર્યો, ભૂલી ગયો તો બ્લોગ બનાવતો. સાચું ને? કેમ અવાજ બેસી ગયો હમણાં? બીમાર નથી? ટાઈફોઈડ નથી ને થઈ ગયો? ઠંડુ વેફર ના. ફાઇનલી ભાઈ હું અને નીતિનભાઈ આવી ગયા છીએ જસિયાર. આ બ્લોગ ના કન્ટેન્ટ ના ભૂખા માણસ હદ કહેવાય માણસને. કોકની ગાડી જોઈ નથી ને વિડીયો બનાવવા માંડ્યા નથી. દેખાડતો તો કે આ ભાઈએ નવી ગાડી બનાવડાવી. હા હા, શું આજો ઈ તો ભાઈ ચૂનો હે. વ્યસની માણસ હોય એને તો ચૂનો ઉઠતો હોય ને. ચૂનો હે ભાઈ, ચૂનો ફાકીમાં ખાવાનો ચૂનો. આવજો આજો. વયું ગયું કઈ નથી લગાડતા. આજો તો આજો. પાટલું લઈ બીજું હા લઈ લેજો. બીજું વાંધો નહીં. લાવલો ભાઈ, એક પાણી ની હિલો મને દઈ દો, એક આપડે જગદીશ ડેર ને દઈ દો. ભલે આખો પી જાય. પી તું હરખો થી પી. એને ટેસ્ટ ડ્રાઈવ લેવી છે આજે. તું ટેસ્ટ ડ્રાઈવ લે. તું ટેસ્ટ ડ્રાઈવ લઈ લે. હાલ, તને કોઈ નહીં રોકે. આજ તું લઈ લે. હાલ એમ? મને ગાડી આખવી બહુ ગમે એટલે. હા બરાબર. એમાં તારું હાલ. આમાં હું ટેસ્ટ ડ્રાઈવ લે. હું હે આ ગાડી થોડી નવી છે. નવી જ છે બાપુ, હાલ ની એવું નીકળો. હા નવી ટીકડી ટી સોડાવીને આવ્યો. હજી એને આરસી બુક નથી આવી. મારો ફાઈટ ગયા. હા જો માર આમ જો આમ જો ગોળી થઈ. જો ઓહો આને ગાડી કહેવાય.
ઓકે ગાઈસ, તો ફાઇનલી જમવા આવી ગયા છીએ. આ છે આપણી મેક્સિકન ટિક્કી. તો ભાઈ જમી અને ડૂચા બોલાવી દીધા છે. ખાવા કરતા અમે કોક અને રેડબુલ વધારે પી ગયા છે. I've been searching